48 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થતાં જ એક નવા આંદોલનના મંડાણ શરૂ થઈ ગયા છે। જી હા, વાત છે વિદ્યુત સહાયકોની ભરતી રદ થવાના મુદ્દાની। અલ્ટિમેટમ પૂર્ણ થતાં જેટકોની વડી કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા ઉમેદવારોને હાથ લાગી છે નિરાશા। જેટકોના એમડી કચ્છના પ્રવાસે હોવાથી ઉમેદવારો તેમને ન મળી શક્યા। જો કે અન્ય અધિકારીએ પરીક્ષા તો લેવાશે જ તેવું નિવેદન આપતા ઉમેદવારોની છેલ્લી આશા પર પણ પાણી ફરી વળ્યું। ઉમેદવારો ફરીથી પરીક્ષા નહીં આપવાની માંગ પર અડગ છે તો જેટકો નવેસરથી પરીક્ષા લેવાની તૈયારીમાં જોડાયું છે અને આ સ્થિતિમાં ન્યાયની માંગ સાથે હવે ઉમેદવારોએ ચાલો ગાંધીનગર અભિયાનની પણ શરૂઆત કરી છે। 30 ડિસેમ્બરે ઉર્જા પ્રધાન કનુ દેસાઈને મળીને ઉમેદવારોએ રજૂઆત કરશે। એટલું જ નહીં, પાટનગર ગાંધીનગરમાં પોતાના વાલીઓને સાથે રાખીને આંદોલનના શ્રી ગણેશ કરશે। ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલનનો અંત નહીં આવે। એમડી સાહેબ આજે અત્યારે કચ્છના પ્રવાસ ઉપર છે એટલે એ નથી મળી શકાય। એની જગ્યાએ જેટી રાય સાહેબ જે આપણા એચઆર છે નવા હમણાં એ મળ્યા, પણ એમને અમને 22 તારીખે બે અધિકારીઓ હતા એમને એવું વિચારણા કરી હતી કે અમે આગામી સમયમાં વિચાર કરશું, પણ એ વિચાર એમને બદલ્યો નથી। તટસ્થ બીજે નિર્ણય રાખ્યો છે અને આગામી સમયમાં હવે બધા અમે એવું વિચારીએ છીએ કે હવે ગાંધીનગર જઈએ, કનુભાઈ દેસાઈ જે આપણા ઉર્જા મંત્રી છે તેમના નિયમે ધરણા કરીશું, ઉગ્ર આંદોલન કરીશું। અમે એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ આની અંદર કંઈ પોલ ટેસ્ટમાં તમને પ્રોબ્લેમ લાગતો હોય, તમે જેમ કીધું છે એમ કર્યું છે, અમે તમને કંઈ પ્રોબ્લેમ લાગતો હોય તો પોલ ટેસ્ટ લઈ લો અને લેખિત રિટર્ન રહેવા દો, તો કે ના રિટર્ન લેવી જ જોશે એવું ચોખ્ખું એમના પોતાના નિયમ ઉપર અડગ રહ્યા છે। અને હવે આગામી સમયમાં હવે અમારે શું કરવું, અમે અમારું આંદોલન અમે પરિવાર સાથે હવે આગામી સમયમાં નક્કી કરીને ગાંધીનગર ખાતે કરવું।